બિહારના પૂર્ણિયામાં લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીની સુરક્ષામાં મોટી ચૂક થઈ છે. વોટર અધિકાર યાત્રા દરમિયાન યોજાયેલી બાઇક રેલીમાં એક અજાણ્યો વ્યક્તિ સુરક્ષા ઘેરો તોડીને રાહુલ ગાંધીની નજીક પહોંચ્યો અને પછી જે થયું તમે ખુદ જ જોઈ લો. વિડીયો જોઈને તમને ખબર પડી જશે કે ભાઈ નેતા હોય કે પોતાનું પ્રિય વ્યક્તિ, મળવાની ઈચ્છા કોને ન હોય. ઘણા લોકો હોય છે કે જે હાથ મિલાવવા ગળે મળવા માટે જતા હોય છે, પણ આ ભાઈએ તો ભારે કરી. રાહુલ ગાંધી હેલ્મેટ પહેરીને બુલેટ મોટરસાયકલ ચલાવી રહ્યા હતા, જ્યારે તેમની પાછળ બિહાર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અને કુટુંબાના ધારાસભ્ય રાજેશ કુમાર બેઠા હતા. આ રેલીમાં આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ અલગ મોટરસાયકલ પર હતા. દરમિયાન એક વ્યક્તિ અચાનક સુરક્ષા ઘેરો તોડીને દોડતો આવ્યો અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગાલ પર કિસ કરી દીધી. આ ઘટનાથી આશ્ચર્યચકિત થઈને તેમણે થોડીવાર માટે પોતાની બાઇક રોકી દીધી અને પછી એક સુરક્ષાકર્મીએ તરત જ દોડીને તે વ્યક્તિને પકડી લીધો અને થપ્પડ ઝીકી દીધી. આ ઘટનાથી સીઆરપીએફ સુરક્ષા કર્મીઓ તો સતર્ક થઈ ગયા અને તેમણે રાહુલ ગાંધીની આસપાસ સુરક્ષા ઘેરો મજબૂત કરી દીધો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે અને હા, સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે.